વિકાસની મોટી વાતો વચ્ચે પાલિકાના કર્મચારીઓને પગાર માટે વલખા મારી રહ્યા છે। કોન્ટ્રાક્ટરે કર્મચારીને પગાર ન ચૂકવતા કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી। ભાયલી ખાતે પગારથી વંચિત કર્મચારીઓએ એસટીપી પ્લાન્ટ જ બંધ કરી દીધો છે। એસટીપી પ્લાન્ટ બંધ થઈ જતા આખા વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યા સર્જાઈ છે। ભાયલી ગામ સહિત આસપાસની સોસાયટીઓમાં ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાઈ। જો સમયસર પ્લાન્ટ શરૂ નહીં કરાય તો મોટી મુશ્કેલી સર્જાશે। આખા ભાયલી વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણી ફરી વળશે। પગારથી વંચિત કર્મચારી પગાર નહીં મળે ત્યાં સુધી ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાનો પ્લાન્ટ બંધ રહેશે તેવી પાલિકાને ચીમકી આપી હતી। ભાયલીમાં અહીંયા ગટર ડ્રેનેજ લાઇનમાં નોકરી કરું છું। મારે 3 મહિનાથી પગાર નથી આવ્યો, એના માટે મેં આજે બંધ રાખ્યો। અધિકારીને કેટલી વાર રજૂઆત કરવા છતાંય પણ પગાર નથી આપતા। અમારો કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ કપ્તાન, એને કેટલી વાર ફોન કરું છું, ફોન ઉઠાવતા નથી। અને અમને વાત કરવા માટે જે કરું છું તો એ ફોન ઉઠાવતા નથી। વોર્ડ નંબર 10માં રબારી સાહેબ છે, એમને ફોન કરું છું તો એ પણ એવું કહે છે કે હું તમારો પગાર કરાવી દઉં છું। 3 મહિનાથી મને પગાર જ નથી આપતા। બરાબર, એના માટે આજે મેં બંધ રાખેલું છે। બરાબર, હવે તમે આ પ્લાન્ટ બંધ કરી દીધો, મોટર બંધ? હા, આજે મોટર બંધ છે। પરિસ્થિતિ શું થશે? ગામમાં ઉભરાશે। પરિસ્થિતિ એવું છે કે દરેક ગામમાં ઉભરાશે ગટર લાઈનનું પાણી। બરાબર, તો હવે આ પ્લાન્ટ ચાલુ નહીં થાય તો ગામની પરિસ્થિતિ શું થશે? ગટર ઉભરાશે તો રોગચાળો ફાટવાની સંભાવના છે જ, કારણ કે બંધ છે એટલે અત્યારે ઉભરાવાની પરિસ્થિતિ છે જ ગામમાં। તો હવે તમે ક્યાંથી આ કામ ચાલુ કરશો તમારું? મને પગાર આપે તો હું ચાલુ કરી દઈશ ને અમે કીધેલું જ છે પગાર। એમને જો બીજો માણસ રાખવો હોય કોન્ટ્રાક્ટરને તો મેં તો છૂટ આપેલી છે કે તમે બીજો માણસ મૂકી દો, મારો પગાર આપી દો 3 મહિના। અગાઉ પણ મારા 2022માં એપ્રિલથી ઓક્ટોબર સુધીનો પગાર બાકી છે મારે। અગાઉ પણ કોર્પોરેશનમાં ગયા પછી અમારો પગાર એ પણ બાકી છે, 7 મહિનાનો પગાર એ પણ નથી હાલતા ને અત્યારે 3 મહિનાનો પગાર ત્યારે કેટલી વાર રજૂઆત કરવા છતાં મને પગાર નથી આપતા। દેશક છે અને એનું જવાબદાર કોર્પોરેશન રહેશે, અને જો કોઈ એવી ઘટના બની તો કોર્પોરેશનને હાઈકોર્ટ લગી લઈ જઈશું। આ છેલ્લા 3 દિવસથી ગટર ઉભરાય છે, અને ગટર ઉભરાવાનું કારણ એવું છે કે જે આ એમપીએસ છે એ એમપીએસના કર્મચારીને પગાર નહીં થયો 3 મહિનાથી। આ મોંઘવારીમાં એને જીવવું કેવું, એના છોકરો શું ખાય, એટલે ભાઈ કંટાળીને પછી આજથી એને કોમ બંધ કર્યું છે। ગટર તો ઉભરાતી હતી, હવે કોમ બંધ કર્યું છે, કાલ હવાથી વધારે ઉભરાશે। જે વિસ્તારમાં નહોતું ઉભરાતું એ ધીમે ધીમે ઉભરાશે। એટલે રોજ જો આ રીતે ચાલશે તો દરેક વિસ્તારમાં પાણી ઉભરવાનું, પાણી બેક મારવાનું છે। અને અત્યારે તમે જોઈ લો અંદર કે આખો કૂવો ફૂલ છે, માત્ર ખાલી 1-1.25 ફૂટ જેટલું અંતર બાકી છે છલકાવવામાં। અને આ લોકો કૂવો છલકાવીને આ ઇજારદાર બાજુમાં રહેણાંક સોસાયટીની બાજુમાં જ ગંદુ પાણી કાઢે છે। અહીં આજુબાજુમાં ઓછામાં ઓછું 5000 માણસ રહે છે તો એ ગંદુ પાણી કાઢે છે। અને ગંદુ પાણી કમ કાઢે છે કે જે મેઇન લાઇનમાં પાણી નાખે તો મોટરનો ખર્ચ વધી જાય, એટલે એ બાયપાસ કરીને બાજુમાં જ માત્ર 5 ફૂટની દૂરી પર ગંદુ પાણી કાઢે છે। એટલે આ બધું પાણી રહેણાંક વિસ્તારમાં પાછું પરત જાય છે। અને આ જુઓ તમે અંદર આ કેટલી ગંદકી થાય આગળ।